નચિયા જય માતાજી મિત્રો, ડેમોમાં જો એ પ્રકારનું સ્ટેટસ એડિટ કરતા શીખાય. वीडियो पूरा जो चैनल पर नया है तो चैनल में सब्सक्राइब कर देजो। सबसे पहले आपको अलर्ट मोशन ऐप डाउनलोड कर देनी है। अलर्ट मोशन ऐप डाउनलोड करो એટલે अलर्ट मोशन ऐप खोली લેવાની મિત્રો। તો મિત્રો હું ખોલી લઉં। अलर्ट मोशन ऐप ખોલી લો એટલે તમારે પોઝિટના ઓપ્શનમાં ઉતરવાનું। પ્રોજેક્ટના ઓપ્શનમાં ઉતારેલ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં બેટ ઇફેક્ટ્સ અને શેપ ઇફેક્ટ્સ આપેલી છે, વેરીફાઈ કરી દેજો। વેરીફાઈ કરતા ના આવડતો તો વિડીયો બનાવેલો છે શોર્ટ, એ જોઈ લેજો। તમારે સૌથી પહેલાં બેટ ઇફેક્ટ્સ ખોલી લેવાનો। તો હું ખોલી લઉં છું મિત્રો। તમને મિત્રો લેર લખીને આપ્યું છે ઓલરેડી। તમારે પ્લસના આઇકનમાં જતું રહેવાનું। પ્લસના આઇકનમાં જાઓ એટલે તમારે મીડિયામાં જવાનું। મીડિયામાં જાઓ એટલે તમારે જે ફાઇલમાં ફોટા એ ફાઇલ સિલેક્ટ કરી દેવાની। તો હું ફાઇલ સિલેક્ટ કરી દઉં। થ્રી ડોટમાં જતું રહો મિત્રો। થ્રી ડોટમાં જાઓ એટલે 5મા નંબરનું ફૂલ કોમ્પ્રેસર એ કરી દેવાનું। ફૂલ કોમ્પ્રેસર કરી દો એટલે તમારે ફોટા પર ક્લિક કરવાનું। તીરના નિશાન પર ક્લિક કરવાનું એટલે ફોટો તમારો લાંબો થઈ જશે મિત્રો। આ ફોટો તમારે નીચે લાવી દેવાનો। ફોટા પર ક્લિક કરવાનું। ફોટા પર ક્લિક કરવાનું, નીચે ખેંચવાનું, નીચે આવી જશે મિત્રો। ग्रुप है अनग्रुप पर ध्यान मित्रों। अनग्रुप का ध्यान अनग्रुप पर दो એટલે તમારે આ પ્રકારની લેયર્સ લખીને જશે। તીનના નિશાન પર જવાનું, બેક થવાનું, ઇફેક્ટ્સમાં જવાનું મિત્રો। ओके कदम मित्रों इफेक्ट्स में जाओ એટલે તમારે આ પ્રકારની ઇફેક્ટ છે। ઇફેક્ટ્સમાં જવાનું। ઇફેક્ટ્સમાં જાઓ એટલે થ્રી ડોટમાં જવાનું મિત્રો। થ્રી ડોટમાં જાઓ એટલે કોપી ઇફેક્ટ્સ કરી દેવાની। કોપી ઇફેક્ટ્સ કરો એટલે પાછું પડી જવાનું મિત્રો। જે તમારો ફોટાનો પહોંચે એ ફોટાનું બજેટ ખોલી લેવાનું મિત્રો। ખોલી લો એટલે તમારે આ લેયર છે એમાં ઇફેક્ટ્સ લગાવવાની। ઇફેક્ટ્સમાં જવાનું, થ્રી ડોટમાં જવાનું મિત્રો। થ્રી ડોટમાં જાઓ એટલે પેસ ઇફેક્ટ્સ કરી દેવાની। આ પ્રકારની ઇફેક્ટ્સ લાગી જશે મિત્રો। તમારે બધા ફોટામાં આ ઇફેક્ટ્સ લગાવી દેવાની। સોરી મિત્રો, તમારે આ બધા લેયરમાં ઇફેક્ટ્સ લગાવી દેવાની। તો હું લગાવી દઉં છું। પછી ઇફેક્ટ્સમાં જવાનું, આ પ્રકારની ઇફેક્ટ્સ લગાવી દેવાની। બધી ઇફેક્ટ્સ લગાવી દેવાની લેયરમાં। લેયર ઓલરેડી મેં લગાવીને આપેલી જ છે। બેક જવાનું મિત્રો। બેક થાવ એટલે તીરના નિશાન પર ક્લિક કરવાનું। તીરના નિશાન પર ક્લિક કરો એટલે તમારે ઇફેક્ટ્સમાં જવાનું મિત્રો। ઇફેક્ટ્સમાં જાઓ એટલે પહેલાં બીજા નંબરનું ગ્રુપ એ કોપી કરી દેવાનું। પ્લસના આઇકનમાં જવાનું, કોપી લેયર કરી દેવાનું મિત્રો। તો કોપી કરી દેવાનું, ગ્રુપ કોપી થઈ જશે। પ્રોજેક્ટમાં આવી જવાનું મિત્રો। પ્રોજેક્ટમાં આવો એટલે પ્લસના આઇકનમાં જવાનું। પ્લસના આઇકનમાં જાઓ એટલે મિત્રો તમારે
पेस्ट लेयर कर देवानी। पेस्ट लेयर करो એટલે તમારે 3 ડોટમાં જવાનું। 3 ડોટમાં જાઓ એટલે અનગ્રુપ કરી દેવાનું મિત્રો। અનગ્રુપ કરી દેવાનું મિત્રો। અનગ્રુપ કરશો એટલે આ પ્રકારની ઇફેક્ટ્સ લાગી જશે મિત્રો। આ પ્રકારની ઇફેક્ટ્સ લાગી જશે। ઇફેક્ટ્સ લાગે તમારે તીરના નિશાન પર જવાનું। તીરના નિશાન પર જાઓ એટલે ઇફેક્ટ્સમાં જવાનું। ઓકે કરી દેવાનું। ઓકે કરો એટલે ત્રીજા નંબરનું ગ્રુપ કોપી કરી દેવાનું। કોપી લેયર કરી દેવાની। પાછું પડી જવાનું મિત્રો। પાછું પર તીરના નિશાન પર ક્લિક કરવાનું। જે તમારો પ્રોજેક્ટ છે પ્રોજેક્ટ ખોલી લેવાનો મિત્રો। તો હું ખોલી લઉં છું મિત્રો। પ્લસના આઇકનમાં જવાનું। પ્લસના આઇકનમાં જાઓ એટલે પેસ્ટ લેયર કરી દેવાનું મિત્રો। પેસ્ટ લેયર કરો એટલે તમારે લેયર ઉપર ક્લિક કરવાનું। લેયર ઉપર ક્લિક કરો એટલે 3 ડોટમાં જવાનું। 3 ડોટમાં જાઓ એટલે તમારે અનગ્રુપ કરી દેવાનું મિત્રો। આંખ બંધ હશે, આંખ ખોલી લેવાની। ચારે ચાર આંખ ખોલી લેવાની। ખોલી લો એટલે તમારે જે ઇન્સ્ટાગ્રામની જો લોગો લગાવો એ લોગો લગાવી લેવાનો મિત્રો। તમારે ઓલરેડી સ્ટેટસ બનીને રેડી થઈ ગયું છે મિત્રો। તમારે જવાનું તીરના નિશાન ઉપર મિત્રો। તીરના નિશાન ઉપર જાઓ એટલે તમારે એરા ઉપર ક્લિક કરવાનું। ફૂલ એચડી સ્ટેટસ સેવ કરવું હોય તો 1080 કરી દેવાનું મિત્રો। ફૂલ 1080 કરો એટલે આ લીટી ખેંચી લેવાની મિત્રો। આ ફૂલ લીટી કરી દેવાની। एक्सपोर्ट कर देना मित्रों। एक्सपोर्ट पर क्लिक कर। और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो। वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए।